જય સ્વામિનારાયણ, જય ગૌ માતા। ખેડૂત મિત્રો, અટાણે આપણે આ દેશી જે બિયારણ આવે જીરાની અંદર એને જીરાડી કહે છે, એ આપણે વાવવાનું શરૂ છે ગૌધામની જમીનની અંદર। જે આ દેશી બિયારણ છે એકદમ કમ્પ્લીટ આવે છે, એની અંદર થ્રિપ્સ નથી આવતી, મોલો નથી આવતો, સુસ્યા નથી આવતા। જે ખેડૂત પરંપરાથી ટાણ સુધી વાવે છે એ બધાનું એવું જ કહેવું છે। ત્યારે આ જીરાડી છે, ગયા વર્ષે એનો ભાવ જનરલ 5500 પહોંચ્યો નહોતો જનરલ જીરાનો ક્યારેય પણ, અને ત્યારે આનો ભાવ આવ્યો 7500 રૂપિયા ભાવ। ત્યારે આનું વાવેતર શરૂ છે। હવે આપણે અહીંયા જે દેશી બિયારણ છે એ પણ જોઈ લઈએ કે જીરાડી કેવું આવે છે। આ જે જીરાડી બિયારણ છે એનો દાણો વચ્ચેથી ફૂલેલો હોય છે અને બે બાજુ પાણી જેવું હોય છે, એને જીરાડી કહે છે। આ એગ્રોમાં નહીં મળે, કારણ કે આ પરંપરાથી જે ચાલ્યું આવે છે આ ઈ જીરું છે, પહેલેથી પરંપરા ચાલ્યું આવતું હોય, અને આ દેશી બિયારણ છે। અને દેશી બિયારણનો મોટો ફાયદો એ છે કે ક્યારે એમાં રોગ જીવાત આવતી નથી। ત્યારે આ વખતે પણ આપણા ગૌધામની જમીનની અંદર આ વસ્તુ વાવવામાં ચાલુ છે। ઘણા ખેડૂતના ફોન પણ આવી ગયા કે આ દેશી બિયારણ અમને આપજો। ત્યારે આજે આ વાવવાનું ચાલુ છે। હવે કેવું થાય છે, અને બાજુમાં બિયારણ ઘટે એમ છે, કારણ કે આ પૂરું થાય એવું નથી, એટલે બાજુની આપણે આની અંદર 5 નંબર જીરું વાવશું, તો 5 નંબરનો નાનો ઉતારો શું ડિફરન્ટ રહેશે એ પણ આપણે જોઈશું। અને ઠેઠથી ઠેઠ આપણું આખું આનું જે જીરું પાકે કેવું થાય છે, શું રોગચાળો આવે છે, શું પરિસ્થિતિ થાય છે, એ બધા અલગ અલગ વિડીયોમાં આપણે બતાવ્યા કરશું। ત્યારે આ જીરાડીની તમને માહિતી આપી। દેશી બિયારણ જેટલું છે હોય એ વધારે સારું છે, અને દેશી બિયારણમાં જ્યાં લગી ખેડૂત નહીં જાય ત્યાં સુધી ખેડૂત ક્યારેય સમૃદ્ધ થશે નહીં। ત્યારે આપણે દેશી બિયારણ ઉપર જેટલું બને એટલું ધ્યાન પણ આપશું, કારણ કે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન 3 રાજ્યો આપણી અંદર આ ખેડૂત જોડાયેલા છે, અને ગમે ત્યાંથી આપણને દેશી બિયારણ આપણને મળી જાય એવી શક્યતા પણ છે। એટલે વિશેષ બધા ખેડૂતને લાભ મળે એના માટે આપણે પ્રયત્ન કરતા રહીશું કે બને ત્યાં સુધી દેશી બિયારણ વધારેમાં વધારે ખેડૂતને મળે અને વધારેમાં વધારે બધું ફેલાય એના માટે પ્રયત્નો પણ ચાલુ રાખશું। ત્યારે આપણી પાસે બીજા દેશી મગ, પીળા પણ મગ છે, એનો પણ બીજો વિડીયો મૂકી દઈશું। ત્યારે ખાવામાં પણ એટલા બધા મીઠા હોય છે, વિડીયો લાંબો ન થાય એટલે હવે એક પછી એક અટાણે આ વાવે છે, આની અંદર પછી કેરા નાના નાના ટૂંકા ટૂંકા કરવાના આવતા હોય છે, વચ્ચે ધોરીઓ નાખીને વધીને 8 ફૂટના કેરા, 8 થી 10 ફૂટના કેરા કરતા હોય છે, એ પણ તમને બતાવીશું। અટાણે સીધે સીધું લાંબા સાહેજ જતું હોય છે આ, તો આ કેવું થાય, શું થાય એ આપણે આગળ જોઈશું। અસ્તુ, જય સ્વામિનારાયણ, જય ગૌ માતા।